તમને જાણીને નવાઈ લાગશે કે આ સેવા 80 દિવસમાં જ બંધ થઈ ગઈ અને એની પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, તમને યાદ હશે કે ગુજરાતની અંદર એક સી પ્લેનની સેવા શરૂ થયેલી હતી। તો એ વખતે તો ખાસી એવી ચર્ચા હતી અને લોકોને પણ એમ લાગ્યું કે અરે વાહ, એક દરિયા કિનારેથી મસ્ત આ એક નવી વાત શરૂ થઈ છે। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સેવા 80 દિવસમાં જ બંધ થઈ ગઈ અને એની પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગની એક જાહેર ખબરનું ટેગલાઇન તમે વાંચી હશે। એ ટેગલાઇન એવી છે કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં। હવે આ ટેગલાઇનને કારણે ગુજરાતમાં શું કામ તમારે ફરવું જોઈએ, ગુજરાતના સ્થળો શું કામ જોવા જોઈએ, એ બધી વાતો કહેવામાં આવે છે। અને થોડા વર્ષો પહેલાં આ જે ટુરિઝમની જે યાદી છે કે ગુજરાતમાં શું કામ ફરવું જોઈએ, એની અંદર એક વધારે સેવા શરૂ કરવામાં આવી હતી અને એ સેવાની ભારે ચર્ચા શરૂ થઈ હતી અને એ સેવા હતી સી પ્લેનની। હવે કોંગ્રેસના એક ધારાસભ્ય છે દિનેશ ઠાકોર, એમણે વિધાનસભાની અંદર આ સી પ્લેનની સેવા વિશે એક સવાલ કર્યો અને એ સવાલનો ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતે જે જવાબ આપ્યો એ બહુ ચોંકાવનારો છે અને નિરાશાજનક છે। અમદાવાદની અંદર જે સાબરમતી રિવરફ્રન્ટ છે અને નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, આ બે વચ્ચે સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી અને ઓક્ટોબર 2020ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા અને એમણે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સી પ્લેનમાં બેઠા હતા અને સાબરમતી રિવરફ્રન્ટમાં તેમણે લેન્ડ કર્યું હતું। આ બાબતની બહુ બધી ચર્ચા પણ થઈ હતી અને ઘણા બધા લોકોએ એમાં રસ પણ દાખવ્યો હતો, પરંતુ એપ્રિલ 2021માં આ સેવા બંધ કરી દેવામાં આવી। હવે ભાજપના જે મંત્રી છે, નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂત, એમણે જવાબમાં એવું કીધું કે 80 દિવસની અંદર ટોટલ 2100 લોકોએ આ સેવાનો લાભ લીધો અને 17 કરોડ રૂપિયા 17.5 કરોડ રૂપિયાનો ડિસેમ્બર 2023 સુધીમાં ખર્ચો કરી દેવામાં આવ્યો છે। એમણે એમ કીધું કે આ સેવા એપ્રિલ 2021માં બંધ કરી દેવામાં આવી અને એ પછી ફરીથી એક વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, પરંતુ આ જે સી પ્લેનનું જે આખો પ્રોજેક્ટ છે એ ચલાવવા માટે કોઈ પણ એજન્સી કે કોઈ પણ કંપની રસ નથી દાખવી રહી। ઘણી બધી વખત ટેન્ડરો તમે બહાર પાડ્યા પરંતુ કોઈ રસ જ નથી દાખવતું, એટલે આ સેવા ચાલુ નથી કરી શકાતી। જોકે નવાઈની વાત એ છે કે એમણે સાથે સાથે એમ કીધું કે અમારી ભવિષ્યની અંદર એવી યોજના છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, ઉત્તર ગુજરાતમાં આવેલા ઘરોઈ બંધ અને સૌરાષ્ટ્રમાં આવેલા શેત્રુંજય ડેમ ઉપર પણ અમે સી પ્લેનની સેવા શરૂ કરી શકીએ। દર્શક મિત્રો, આમાં એક સવાલ એવો ઊભો થાય છે અને ઘણા બધા લોકો આ વાત કરી રહ્યા છે કે ભાઈ સરકારે પહેલાં એમ જોઈ લેવું જોઈએ કે ભાઈ આ પ્રોજેક્ટ વાયેબલ છે કે નહીં। કરોડો રૂપિયાનો ખર્ચો એટલે 17.5 કરોડ રૂપિયાનો ખર્ચો તમે કરી નાખ્યો। ગુજરાત સરકાર સમૃદ્ધ રાજ્ય છે ખરું, પરંતુ ગુજરાત સરકાર એટલી સમૃદ્ધ પૈસાવાળી નથી, કારણ કે લોન લઈને સરકાર ચાલે છે, તો તમારે ખોટા ખર્ચા નહીં કરવા જોઈએ। એક બીજી પણ દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતનું જે બજેટ છે એની અંદર એક વાત સામે આવી કે 2019-2020માં ગુજરાત સરકારે વાઇબ્રન્ટ નહોતું કર્યું, એમ છતાં માત્ર પ્રચાર માટે 74 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો। સવાલ એ છે કે ચલો એમ માની લઈએ કે ભાઈ તમે કોઈ એક સારી સેવા શરૂ કરવા માંગો છો અને કોઈ એવી છે કે જે નવી છે તો એક્સપેરિમેન્ટ કરો, એનો વાંધો નહીં, પરંતુ તમારી પાસે એ સિવાય કામ કરવા માટે ઘણા બધા વિકલ્પો છે। તમારી પાસે શાળાઓ સારી નથી, શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓમાં ઓરડા નથી અને એના પ્રશ્નો વિશે વારંવાર
આંદોલનો થાય છે, આરોગ્યનો પ્રશ્ન ઉભેલો છે, તમારી પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી હોસ્પિટલો નથી, ગરીબીના કેટલા બધા પ્રશ્નો છે, અત્યારે તાજેતરમાં કુપોષણનો પણ પ્રશ્ન સામે આવ્યો છે. તો એવા સંજોગોની અંદર ખોટા ખર્ચા કરવાનો કોઈ મતલબ નથી. તમે રાજ્ય સરકારની પાસે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો તમારી પાસે માણસો છે, તમારી પાસે સચિવો છે, તો તમે પહેલાં એ જોઈ લેવું જોઈએ કે આ પ્રોજેક્ટની અંદર ખોટો ખર્ચો થશે કે કેમ. કારણ કે 17.5 કરોડ મોટી રકમ છે, એની અંદર ઘણા બધા કામો થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.